भगवान राम माता जानकी कोटिया ने अंदर बेही आराम करे त्यारे लखन ने पाछे खाली એટલું જ કામ રે મારા બાપ કે મુખતે રામ 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 બોલે છે અલે ઈ ઝૂંપડીના ચારો તરફ ફરતા પરિક્રમા કરે છે એક પરિક્રમા પૂરી થાય અલે કોટિયાના દરવાજે આવીને ભગવાનને પ્રણામ કરે એક સમયનો એવો સમય આવ્યો કે લખન પરિક્રમા પૂરી કરીને આવ્યા છે ભગવાનને પ્રણામ કરી રહ્યા છે ત્યાં લખન જોવે છે કે પ્રભુ રામજી પથારીને બેસીને રડી રહ્યા છે હવે લખન તે ઈ પ્રસંગ જોયો નથી જાતો કે પ્રભુ કેમ રડે છે ત્યાં લખન ભાઈને પાસે આવીને પૂછે છે કે ભાઈ મારાથી એવો કોણ સી ગલતી થઈ ગઈ છે કે તમે રડી રહ્યા છો અગર કોઈ ભૂલ હો તો મને કહો એટલી ચર્ચા ચાલતી હતી ત્યાં જાનકીજી પણ જાગી ગયા છે ત્યારે ભગવાન રામચંદ્રજી કહી રહ્યા છે કે લખન તારાથી કોઈ ભૂલ ન થાય મારા ભાઈ પણ આજ મને અવધની બહુ યાદ આવી રહી છે મને મારો ભાઈ ભરત બહુ યાદ આવી રહ્યો છે એટલે તુલસીદાસજી મહારાજ એ પ્રસંગ પૂરી કરીને ને અયોધ્યા ના દર્શન કરાવવા માટે તુલસીદાસજી મહારાજ લઈ જઈ રહ્યા કે ભગવાન વન में ગયા બાદ अयोध्या में શું ચાલી રહ્યું એક રસ્તા में સુમંતજી ને મૂકીને આવ્યા ત્યાં ગોહેરાજ શ્રંગવેર પર પહોંચ્યા અને ગોહેરાજ એકલાને જોઈને સુમંતજી રડી પડ્યા હવે સુમંતજી ને ગોહેરાજ બોલે છે કે મહારાજ તમે હવે અયોધ્યા જાઓ પણ સુમંતજી જવા માટે તૈયાર નથી કે હવે હું કઈ રીતે જાઉં ત્યાં જઈને શું કહેતું મારે પાસે કોઈ શબ્દ નથી પણ ગોહેરાજ સમજાવે છે અને પોતાના ચાર દૂત સુમંતજીને જોડે મોકલે છે કારણ કે સુમંતજી તો પોતે વ્યાકુલ છે છતાં જે સુમંતજીના રથ હતા ને એ રથના અશ્વ ઘોડા પર પૂર્ણ વ્યાકુલ હતા એ ઘોડાઓ રામજીની તરફ મોળો કરીને હેને નાટ કરી રહ્યા છે કે હવે અમે અયોધ્યા કેવી રીતે ત્યાં દૂતોને લઈને સુમંતજી અયોધ્યામાં આવે છે અલે રસ્તામાં વિચાર કરી રહ્યા છે કે હું દિવસમાં કેવી રીતે પ્રવેશ કરીશ મને અયોધ્યા વાસીઓ પૂછશે તો હું એને શું જવાબ આપું એટલે અંધારાનો સમય છે સુમંતજી અયોધ્યામાં પ્રવેશ કરી રહ્યા છે અલે ત્યાં કોકે કીધું કે મહારાજ દશરથ રોતો કૌશલ્યાજીના મહેલમાં છે ત્યારે સુમંતજી કૌશલ્યાજીના મહેલમાં આવ્યા છે પેઠત નગર સચિવ સકુચાઈ જન મારસ ગુરુ બાવન બેઠ વિપટ કરું દેવ સુગવાજ સમેત અવસર પાવા કે અંધારા में सुमंतजी महल में पहुंच गया છે અલે સુમંતજીએ જોયા છે કે કૌશલ્યાજી અલે સુમંતરાજી બે મહેલ में महाराज
પલંગ ને પાસે બેઠ્યા છે અને મહારાજ પલંગ ને રામ 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 નું ઉચ્ચારણ કરી રહ્યા છે. સુનાઈ ના શ્રવણ નયન નહીં સૂજા કયું કહાન રઘુ રામ કુશલ કહું સખા સલે કહ રઘુનાથ લખન બેદે. क्या माता कौशल्या दशरथ जी ने कीधु છે કે મહારાજ સુમંતજી પધાર્યા છે. અલે જ્યારે સુમંતજી નું નામ મહારાજ દશરથના કાને પડ્યા ત્યાં દશરથજીએ ખાલી એટલો જ પ્રશ્ન કર્યો છે કે મારા રામ ક્યાં છે, મારા લખન ક્યાં છે, અને ક્યાં મારી પુત્ર વધુ બેદહી ક્યાં છે. आले फेर की बनाई सिधाए सुनक सची लोचन जल छाए. એટલો કહીને સુમંતજીના આંખોમાંથી આંસુ ધારા વહેવા મળી છે. કેમ કે જેનો રામ છે એનો બધી જગતને કામ છે. હવે જે રામને મૂકીને આવતો હોય એની કેવી દશા થઈ રહી. ધીરજ ધરાવું વિવેક વિચારી થાળી સોચ સકલ હિતકારી સકલ ત્યારે મહારાજ દશરથે સાંભળ્યું છે કે આ ત્રણો કોઈ પાછા આવ્યા ને પાછે તો માર કૌશલ્યા દશરથજીને સમજાવે છે, ઘણા પ્રકારથી સમજાવે છે કે મહારાજ આ રઘુકુળના સૂરજ તમે છે, તમારે આધારે આખી નગરી જીવિત રહી શકે છે. તમે ધીરજ રાખો. પણ મહારાજે જ્યારે સાંભળ્યું છે કે રામ લખન ને બેદહીમાંથી કોઈ પાછા નથી વળ્યા, ત્યારે છેલ્લા શબ્દ કહે છે રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તન પરિહર રઘુબર વિરહ ગયું સુરધા. મહારાજા દશરથે રામ 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 કહીને પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. આપણે પોતાના ત્યાગ રામને પાછળ ત્યાગ્યા એટલે જગતને મંદિર નિયત થઈ ગયા છે. અમુક સંતો એમ કહે છે કે મહારાજા દશરથે 6 વાર રામના નામ લીધા છે, અને એ 6 વાર જે રામના નામ લીધા એના અમુક સંતો એમ કહે છે કે દશરથજીના કચ્છની અંદર ખાલી 3 જ જણા હતા, સુમત્રા, કૌશલ્યાજી અને સુમંતજી. છેલ્લી તીનોને રામ રામ કહીને રામ રામ મળ્યા. અને અમુક સંતોનો કહેવાનો એવું છે મારા બાપ કે 6 શાસ્ત્રનો ગુણ રહસ્ય રામ 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 में આવી ગયા છે. 6 શાસ્ત્ર સબ ગ્રંથન को रस एक राम नाम लिए ना मारा बाप
तो एमे शास्त्रों बधी निचोड़ આવી જાય છે। अपने जीवन में જ્યારે તકલીફ પડે ને ત્યારે રામ નામ યાદ આવે। હવે ઈ અયોધ્યા में राजा जगतની ગાદી છે। राम गए रे वनवास अवध की, छोड़ गए राजधानी, बिना राम लक्ष्मण के रे मेरी अब न बचे जिंदगानी। महाराज दशरथ कौशल्या जी ने कही रहा है, कहे रानी एक बार हूँ आखेट खेलवा माटे जंगल में गया। इस जंगल में श्रवण कुमार पानी भरवा माटे आया अने मने एवो लाग्यो दूर के कोक हेरण पानी पीवा माटे आव्या छे એટલે મેં શબ્દ વેદી વાણ કરાયો। अले ई शब्द वेदी वाण श्रवण में लाग्यो। श्रवण मृत्यु पाम्या। अले श्रवण जारे मृत्यु पामी गया एना माता पिताए मने श्राप दीधो। आजकल लोक चर्चा में ही चाली रही थी कि श्रवण ने श्राप लाग्यो छे। पण एक अपने मार खाली पोते विचार करवा जाइए कि शब्द वेदी बाण था मारा बाप। अले जो श्रवण में बाण लाग्यो ई छाती में लग गया था, तो छाती में तो कोई आवाज नहोती आवती। હવે તમે તમારા ગમે જે પાત્રને પાણી में बुडालो तो आवाज पानी में ते गड्ढा में ते आवશે। अगर दशरथ जी ना शब्द वेदी बाण હતો તો એ ગળા में लागવો જોઈએ। પણ ગુપ્ત રામાયણ में એમ કહેવાય છે એ સમય ઉપર रावण ने खबर હતી કે દશરથના પુત્રને હાથે મારી મૃત્યુ છે। એટલે એ ગળા ફૂટ્યો, એ ગળાને તે બાણ નીકાળીને રાવણે શ્રવણને માર્યો છે। અલે જ્યારે રાજા દશરથને ખબર પડી ને કે મારા બાણથી એની મૃત્યુ થઈ છે, એટલે ત્યાં જઈને श्रवणना माता पिता ने कीधु के मारा बाणथी श्रवणनी मृत्यु थई छे। एटले एना अंधा माता पिताए दशरथ जी ने श्राप दीधुं छे। पण जे रावण चाहतो हतो एवी रीते अपने श्राप दीधुं ने। रावण ने एम हतुं के एना अंधा माता पिता हो दशरथ ने जो श्राप आपे ना के तारी पण मृत्यु अत्यार में थई जाए, ना रहेगी बांस ना बजेगी बांसुरी। जब दशरथ ही नहीं होंगे तो प्रभु राम अवतार कहाँ लेंगे। पर श्रवणना माता पिता है रावण की विचारधारा के विपरीत में श्राप दीधुं छे कि जेवी रीते हमें हमारा पुत्र वियोग में प्राण त्यागी दिया छे, एक समय एवो आवशे कि तमे पण तमारा पुत्रना वियोग में पोताना प्राण त्याग छो। आज अवध में ये दशा થઈ ગઈ। पुत्र वियोग में दशरथ जी पोताना प्राण त्याग्या અને કૌશલ્યા जी सिपाही મોકલી ले गुरु वशिष्ठ जी ने बुलावा में આવ્યા। અને જ્યારે વશિષ્ઠ जी આવ્યા, વશિષ્ઠ जी अनेको प्रकार ई दुख ने ओछो थाय एवी रीते बधी कथाओ कही छे। अने कीधुं के राजू हवे तमे ज अहींया आ महल में बधा करता मोटा छो, तमे जो विलाप करशो तो आ प्रजानो शुं थाय छे। एटले हे रानी तमे विचार करो के सुख दुखनी घड़ी तो आवे जाया रखे छे। आज सुख से काल दुख आवशे, दुख से तो सुख पण आवशे। अने जे जीव आ संसार में जन्म लईने आव्या छे एने एक समय जावुं तो पड़े छे। हाँ फेर खाली एटલું છે કે કોક થોડો વેલો જાય છે તો કોક થોડો મોડો જાય। કષ્ટ એનો છે કે એ થોડાક વેલા લઈ ગયા।
થોડાક સમય ઓર રહ્યા હોત તો સારું હતું. ત્યાં વશિષ્ઠજી મહારાજે દૂતોને મોકલ્યા છે કે તમે કેકઈ દેશ જાઓ ને ભરતજીને લઈને આવો. જ્યારે કેકઈ દેશુ મોકલવામાં આવતા હતા ત્યાં કૌશલ્યાજી કહે છે કે બાપજી દૂતોને તમે ખાસ એક વિનંતી કરીને કહી દેજો કે અયોધ્યામાં શું પ્રસંગ બની રહ્યા છે એ પ્રસંગ વિશે ભરતજીને ના કહે. આજે જો ભરતજીને કહેશે ને તો ભરત પાછા અયોધ્યા નહીં આવે. અનરત આવાધુ અરધવું જવતે ઉસગન હોય ભરત કહું તવ. જ્યારે અયોધ્યાની અંદર વિપત્તિઓ આવા મળી છે ત્યાં ભરતજી આપસાગોનો ખાવા મળ્યા છે. બોરા બોરા સપનાઓ નજર આવી રહ્યા છે અને ભરતજી સવારને નિત્ય ઊભા થાય, રુદ્રાભિષેક કરે, ભગવાન શિવની પૂજા કરે, બ્રહ્મ ભોજ કરાવે, યથાશક્તિ દાન પુણ્ય પણ કરે. પણ મનની અંદર જે વ્યાકુળતા છે એ વ્યાકુળતા મટતી નથી. यही वेद सोचत भरत मन धावन पहुँचे गुरु अनुशासन श्रवण सुन चले गणे આ બાજુ અયોધ્યાના દૂતો ભરતજીને જઈને સમાચાર મોકલે છે કે ભરતજી ગુરુ મહારાજને તમને તેડાવ્યા પર કોઈ વસ્તુ કીધી નહીં. અને ભરતજી તરત રાતે મોકલ્યા.